પ્રધાનમંત્રી દ્વારા જે વર્ક ફ્રોમ હોમની અપીલ કરવામાં આવી છે એ સરકારી વિભાગો અને ખાનગી કંપનીઓમાં શું અમલી બનશે? આ વિષયને લઈને ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી જે છે કુંવરજી બાવળિયા એમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને ખુલાસો કરવામાં આવ્યો છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગાંધીનગર ખાતે આજે શ્રમિક કલ્યાણ અને સામાજિક સુરક્ષાને લઈને એક મીટિંગનું આયોજન થયું હતું અને આપણા શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં આ મીટિંગ જે છે યોજાઈ હતી. આ મીટિંગની અંદર શ્રમિકોને લઈને ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને આ મીટિંગની અંદર જે પણ ચર્ચાઓ કરવામાં આવી એને લઈને પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી અને શું નિર્ણયો આ મીટિંગની અંદર લેવામાં આવ્યા છે એને લઈને પણ વાત કરવામાં આવી હતી. આ મીટિંગમાં તો શ્રમજીવીને જે તમામ સુવિધાઓ છે મળી રહે એને ધ્યાનમાં રાખવામાં આવે, શ્રમ કલ્યાણને પ્રાથમિકતા આપવામાં આવે, સામાજિક સુરક્ષા અને અન્ન સુરક્ષા જે છે એ આપવામાં આવે, નવા જે લેબર કોડ્સ છે એને લાગુ કરવામાં આવે વગેરે વિષયને લઈને વાત કરવામાં આવી અને પત્રકાર પરિષદમાં એને લઈને માહિતી પણ આપવામાં આવી. પરંતુ જ્યારે પત્રકારો દ્વારા મંત્રીશ્રીને વર્ક ફ્રોમ હોમ ને લઈને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે આપણા શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ આ વિષયને લઈને શું નિવેદન આપ્યું છે સૌથી પહેલા તો એ સાંભળીએ, પછી આગળ વાત કરીએ. નહીં, ચોક્કસ જે કઈ અમારા માનનીય મુખ્યમંત્રી સાહેબ તરફથી આદેશ અથવા તો સાથે સંમતિ થશે એ પ્રમાણે ચોક્કસ અમે પણ બધા અમારા વિભાગની અંદર પણ અમે અમલવારી કરશું. હા, હું તો એમાં બહુ માનતો નથી પાયલોટિંગ ભાઈ હોય ન હોય, પણ હું તો સામાન્ય રીતે અમે તો વિસ્તારમાં સાયકલ લઈને ફરવા વાળા છીએ, એટલે છકડો રિક્ષામાં ફરવા વાળા છીએ, પણ એ મંત્રી તરીકે જે થોડો પ્રોટોકોલ હોય એ જાળવીને બાકીનું ચોક્કસ એમાં પણ અમે માનનીય પ્રધાનમંત્રી સાહેબે જે અમને સલાહ આપી, માર્ગદર્શન આપ્યું છે, માર્ગદર્શન અમે ચાલશું. ના, અધિકારી કોઈ ઘેરે બેસીને કામ કરવા તો ન જ આપી શકાય ને. જે કઈ જોગવાઈ એને ધ્યાનમાં રાખી, જે કઈ પ્રાઇવેટ કંપનીઓને પણ નહીં, એવું જ્યાં ઓનલાઈન થી બધા ઇન્ડસ્ટ્રીઝમાં બધા કામો ઓનલાઈન થી થઈ શકે નહીં, જે જગ્યાએ શક્યતા હશે ત્યાં ચોક્કસ એમની એસોસિએશન સાથે બેસીને એના માટેનો પ્રયત્ન કરશું. થેન્ક યુ. નહીં, બહાર નહીં, હિન્દી में नहीं. ના, હિન્દી અમારે એક જ કલાક મારે પાર્લામેન્ટરી બોર્ડ. એમનું કહેવું છે કે કોર્પોરેટ્સમાં વર્ક ફ્રોમ હોમ કલ્ચર અંગે અમે વિચારણા કરીશું, શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન કામ માટે પ્રયાસ કરવામાં આવશે. એસોસિએશન સાથે બેઠક કરીને આ બાબતને લઈને નિર્ણય પણ લેવામાં આવશે અને પેટ્રોલ અને ડીઝલની બચત માટે અમારા જે પ્રયાસ છે સતત ચાલી રહ્યા છે અને જે પ્રોટોકોલ છે એને જાળવીને તમામ સૂચના જે છે એનું અનુકરણ કરવા માટે અમે પ્રયાસ કરીશું. એટલે હવે જોવાનું રહેશે કે હવે ખાનગી કંપનીઓમાં અને સરકારી વિભાગોમાં આ વર્ક ફ્રોમ હોમને કેટલા અંશે અમલીકરણ કરવામાં આવે છે એનું. અને મંત્રીશ્રીએ જે રીતે જણાવ્યું છે કે અમે શક્ય એટલા પ્રયાસો કરીશું, તો જોવાનું રહેશે કે કેટલા પ્રયાસો જે છે સરકારી વિભાગમાં આ વર્ક ફ્રોમ હોમની અપીલને લઈને આગામી સમયમાં જોવા મળશે. તમારું આ સમગ્ર વિષયને લઈને અને મંત્રી કુંવરજી બાવળિયાના આ નિવેદનને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ન્યૂઝ. નમસ્કાર.